આજથી થોડાક દિવસ પહેલા ભાવનગર પોલીસમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે જીવન ટૂંકાવી લીધું। આ ઘટનાથી દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। પરિવાર આઘાતમાં સરી પડ્યું છે અને હવે આ મામલે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે, જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે પીએસઆઈ સામે ગંભીર આરોપ કર્યા હતા। તે મામલે પીએસઆઈ સામે ગુનો નોંધવા માટે ક્ષત્રિય સમાજના આગેવાનોએ માંગ કરી છે ને આને લઈને એસપીને પણ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા અને ક્ષત્રિય આગેવાનો ભાવનગર પહોંચ્યા। શું તેમણે વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું। આ ઘટનામાં દિગ્વિજયસિંહ ગોહિલના પત્નીએ ગંભીર આરોપો પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે કર્યા હતા, જેમાં તેમના પત્નીનું કહેવું છે કે તેમના પતિએ અગાઉ વાત તેમને જણાવી હતી કે પીએસઆઈ દ્વારા તેમને માનસિક તણાવ આપવામાં આવતો હતો, માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। તો ક્યાં છે, તારું લોકેશન આપ, શું કરી રહ્યો છે, ને જે વધારાની કામગીરી જે સોંપવામાં આવી હતી તેના કારણે અંતે દિગ્વિજયસિંહે કંટાળીને આ દુનિયાને અલવિદા કહી દીધું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દિગ્વિજયસિંહ ગોહિલનો જે ગામ છે ભૂતેશ્વર ગામ, ત્યાં હાલ દિગ્વિજયસિંહ ગોહિલને સાંત્વના પાઠવવા માટે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ પહોંચી રહ્યા છે। સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ને આ મામલે જે જવાબદાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમની સામે ગુનો નોંધવા માટે માંગ પણ ઉઠી છે। આને લઈને કેટલાક લોકો દ્વારા એસપીને રજૂઆત પણ કરવામાં આવી હતી, જેને લઈને દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારજનોને એસપીએ સાંત્વના આપી છે કે આમાં પોલીસ તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ આ ઘટનામાં જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આજે ભાવનગરના ભૂતેશ્વર ગામ છે ત્યાં દિગ્વિજયસિંહ ગોહિલને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મૃતક પરિવારોને સાંત્વના પાઠવી। ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા શું હુંકાર ભર્યો છે, શું ચીમકી ઉચ્ચારી છે તે સાંભળો। ઓકે બાપુ, શું કહેશો? આજે મુલાકાતે આવ્યા છો મૃતકના પરિવારજનો? વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ। આજે દિગુભા ગોહિલ જે દીકરા જે સુસાઇડ કર્યું, એમાં આજ સુધી આજે 2-3 દી થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી, નથી પીએસઆઈની બદલી થઈ। તમે સમજી શકો કે પોલીસમાં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય। જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો છે, તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસની જે પણ ભરતી થયા હોય એટલા માનસિક ને પોતે મનોબળ બધી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય। જો એને કેટલો ત્રાસ દેવામાં ત્યારે એને સુસાઇડ કરવાની જરૂર પડી, તો એના માટે એસપી સાહેબને કાનભાઈને આ બધા રજૂઆત કરી છે એની ટીમે। તો તાત્કાલિકમાં એનો નિર્ણય લેવામાં આવે, બદલી કરવામાં આવે અને તાત્કાલિક એફઆઈઆર ફાટવી જોઈએ। અને સરકારને કહેવા માંગીએ કે બીજા ઘણા બધા ગુનાઓ એવા છે કે રાજપૂત સમાજ ઉપર થયા છે કે જેમાં સમજી લો કે ખાલી કોઈક ગુનેગાર જોડે પોલીસ વાળા ફર્યો તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરનગરમાં અને 2-3 જગ્યાએ એવા કેસ બન્યા છે કે ખાલી ડિસમિસ કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા। તો આ આવડી મોટી ફરિયાદ લખાવે છે, એનો પરિવાર કહે છે કે ભાઈ આટલા ટાઈમથી એમનો ત્રાસ હતો, પીએસઆઈ માનસિક ટોર્ચર કરતા હતા, તો હજુ સુધી એમના ઉપર કેમ ફરિયાદ નથી થઈ? તો વહેલી તકે એના ઉપર એફઆઈઆર થાય અને બદલી થાય। જો નહીં થાય, સસ્પેન્ડ થાય અને નહીં થાય તો આગળના દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બાપુ, કરણી સેનાની રજૂઆત છે, એવું કહેવામાં આવે છે કે આંદોલન પણ કરવામાં આવશે। આગામી દિવસોમાં કરણી સેના શું રોલ રહેશે? જો આગામી દિવસોમાં અત્યારે સાહેબે 72 કલાકનો અલ્ટિમેટમમાં ટાઈમ આપ્યો કે અમે બદલી કરશું ને તમને કાયદાકીય જે પણ હશે કાયદાની રીતમાં ન્યાય આપશું। જો આગળના ટાઈમમાં ન્યાય નહીં આપે તો આગળ અમે રણનીતિ આગળની રજૂ કરશું 72 કલાક પછી શું કરવું। બાપુ, વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર 3 પોલીસ કર્મચારીના જે મૃત્યુ થયેલા હતા, આની પાછળનું કારણ શું હોઈ શકે? 24 કલાકમાં 3 કર્મચારીઓએ આપઘાત કર્યો છે ગુજરાત પોલીસને, એ બાબતે શું કહેશો તમે? આ રીતનું કંઈક ને ક્યાંક કોઈકનો માનસિક ત્રાસ હોય, અધિકારીનો હોય, કોઈ બીજી રીતે જે પણ સમજી લો કે ઘણી જગ્યાએ એવું હોય કે અમુક ટાર્ગેટ દેવામાં આવે। હવે
પોતાની સ્વાભિમાન મૂકીને કોઈ ટાર્ગેટ પૂરો ના કરી શકતા હોય એટલે આ વસ્તુ થાય છે. જેને સ્વાભિમાન નથી ને ગમે એ કરવું હોય ને એને કોઈ તકલીફ નથી, પણ સ્વાભિમાનથી જીવવું હોય ને પોલીસમાં રહેવું હોય તો બધી ઘણી તકલીફો થતી હોય. એના હિસાબે ઘણા આવી રીતના આપઘાત કરતા હોય છે. આપે સાંભળ્યા રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે પીએસઆઈના ત્રાસના કારણે જે જીવન ટૂંકાવ્યું છે તે મામલે પીએસઆઈ સામે ગુનો નોંધાવવા માટેની માંગ ક્ષત્રિય સમાજે કરી છે ને આ મામલાને લઈને હાલ આશ્વાસન એસપી દ્વારા આપવામાં આવ્યું છે. કહ્યું છે કે જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો પછી ક્ષત્રિય સમાજ આગળની રણનીતિ ઘડશે. એટલું જ નહીં, આ ઘટનાને સંદર્ભમાં ધરમવીરસિંહ ગોહિલ, જેઓ ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ છે, તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. ધરમભાઈ, દિગ્વિજયસિંહનું મૃત્યુ થયું છે, આપ એસપી ને મળ્યા છો, કેવા પ્રકારનું તમને રજૂઆત કરવામાં આવી? અમે રજૂઆત કરી કે કાલે પરિવાર મળ્યો હતો અને સાહેબે એવું કીધું હતું કે લેખિતમાં રજૂઆત કરો, મારી સુધી લેખિતમાં જે વાત આવશે એટલે એ વાત ઉપર હું 100% ધ્યાન દઈશ. આજે અમે મળ્યા છીએ, હું કૃષ્ણદેવભાઈ કરણી સેનાના પ્રમુખ અને અમે બંને ગયા હતા અને આજે બેઠા અમે અરજી આપી અને સાહેબને કીધું છે. સાહેબના ધ્યાને બીજા કેટલા પુરાવા સાથેની ઘણી રજૂઆત થઈ છે કે ક્યાં ક્યાં શું શું ભૂલ થઈ છે અને સાહેબે કીધું છે કે આ બધું સંજ્ઞાન લેવામાં આવશે અને 100% આની ઉપર બને ત્યાં સુધી જેટલું ઝડપીમાં ઝડપી થઈ શકશે એટલા એ પગલાં લેવાની કોશિશ કરશે. ધરમભાઈ, બીજી વાત એવી પણ છે કે એમના પિતાએ એવું કહ્યું છે કે એમની ગાડી, લેપટોપ ને મોબાઈલ ને એવું છે, હજી સુધી એમને પરત કરવામાં નથી. એ બાબતે આપણે એસપી ને ધ્યાન દોર્યું છે? ધ્યાન 100% દોર્યું. અમને તો ક્યાંક શંકાઈ હતી, એ અમે કીધું કે એમણે ક્યાંક ને ક્યાંક અમારા ધ્યાનમાં એવું છે, અમારા કાન સુધી વાત પહોંચી છે કે એમણે સુસાઇડ નોટ પણ લખી હતી. એ સુસાઇડ નોટ છે એ ત્યાં જ સ્થળ ઉપરથી કદાચ મૂળ તપાસ અધિકારી તે ગોસ્વામી છે, ગોસ્વામીની સામે તો એ બિચારા રંજાડીને પોતાને એની રંજાડથી તો એને સુસાઇડ કર્યું છે. હવે એ તપાસ અધિકારી તરીકે મુખ્ય જગ્યાએ પહોંચે તો એનો મતલબ એમ છે કે ત્યાં એની સાથે ચેડા થવાની શક્યતાઓ 100% જોડાયેલી છે. હવે એ તપાસનો વિષય છે, સાહેબ જોશે એવી વાત થઈ. આગામી સમયમાં શું સ્ટેન્ડ રહેશે તમારું? આગામી સમયમાં જેમ વીરભદ્રસિંહે કીધું એમ અમે અમારી રીતના બધી જ રીતના તૈયાર છીએ. અમે તંત્રનો હંમેશા અમે તંત્ર અને સમાજ વચ્ચેનો એક સકારાત્મક સેતુ બન્યા છીએ અને આજે પણ અમારું એ જ કામ છે કે સંઘર્ષ વગર ને ઘર્ષણ વગર જે વાસ્તવિક વાત છે, જે પારદર્શક વાત છે એની ઉપર તંત્ર પોતાનું ધ્યાન દે અને જે કાયદાકીય પગલાં લેવાના છે એ લે તો અમારે કોઈ વિષય નથી. નકર દિવસ તો આજ કદાચ 3 ના 4 થાય એ બધી ગૌણ વસ્તુ છે, પણ પછી અમારી પાસે બધા જ દિવસો છે. બધા આપે સાંભળ્યા હતા ધરમવીરસિંહ ગોહિલ, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે અને આમાં આગામી દિવસોમાં જો આ મામલામાં પીએસઆઈ સામે ગુનો નોંધવામાં નહીં આવે, કાર્યવાહી કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ મેદાને ઉતરશે અને આંદોલનના રસ્તે વળશે તેવી પણ ચીમકી ક્ષત્રિય આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવતા હવે મામલો ગરમાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.